રાધનપુર ખાતે કાળઝાળ ગરમી એટલે કે 45 ડિગ્રીને ધ્યાનમાં રાખીને ગૌસ્વામી સમાજ યુવક મંડળ દ્વારા રાધનપુર એસટી ડેપોમાં ઠંડી છાશ અને ઠંડા પાણીનું વિતરણ કરવામાં આવ્યું। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે કાળઝાળ ગરમી વચ્ચે અમૃત સમાન ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું અને સાથે સાથે ઠંડા પાણીનું વિતરણ કરવામાં આવ્યું। રાધનપુર વિસ્તારની અંદર અત્યારે 45 ડિગ્રી જેવી ગરમી હોય અને લગ્ન ગાળો હોય તેવા સમયે મોટી સંખ્યામાં લોકો એસટી બસ સ્ટેન્ડ ખાતે મુસાફરી કરવા માટે આવતા હોય છે। તેવા સમયે લોકોને ગરમીની અંદર ઠંડક રહે તે ધ્યાનમાં રાખીને ગોસ્વામી સમાજ યુવક મંડળ દ્વારા ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું। સાથે સાથે ઠંડા પાણીનું વિતરણ કરવામાં આવ્યું। લોકોને ગરમી વચ્ચે અમૃત સમાન છાશ પીવડાવવામાં આવી। મોટી સંખ્યામાં મુસાફરોએ ગરમીથી બચવા ઠંડી છાશ પીને ઠંડક અનુભવી હતી। આ પ્રસંગે ગોસ્વામી મનુપુરી તેમજ અશોકપુરી તેમજ મહેશપુરી, નિલેશપુરી, કુલદીપપુરી, ચેતનપુરી, મનસુખપુરી, ધીરુપુરી, ભારતી તેમજ બિપિનપુરી તેમજ ગોસ્વામી સમાજના લોકો ઉપસ્થિત રહી કાળઝાળ ગરમી વચ્ચે લોકોને અમૃત સમાન છાશ વિતરણ કરવામાં આવી હતી। સાથે સાથે ઠંડા પાણીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં એસટી બસની અંદર આવતા મુસાફરો અને અન્ય લોકોએ લાભ લીધો હતો। સરસ મજાનું સેવા કાર્ય ગોસ્વામી સમાજના યુવાનો દ્વારા કરવામાં આવેલ તે તમામ લોકોએ બિરદાવ્યું હતું। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, કાંકરેજ। युवा मित्र मंडल द्वारा सास और पानी अमे केम्प राखेलो हतो बस स्टेशननी अंदर ने खूब लोगोए लाभ लीधो छे अने आवी झरहड़ती गर्मीनी अंदर अवश्य केम्प करवा जरूरी छे। माटे अमे बधा मित्रोए साथे मळी अने अमे एक नानुं केम्पनुं आयोजन कर्युं अने एनाथी खूब लोगोए सास अने पाणीनी मजा माणी अने झरहड़ी गर्मीनी अंदर सास अने पाणी खूब लोगोए पीधुं अने एनो अमे लाभ लीधो અને આવો નવો અમારે અમુક કાર્ય અમે કરતા રહેશું એવું અમારું માનવું। શું નામ? અશોકપુરી, લક્ષ્મણપુરી, શેરગઢ। રાધનપુર બસ સ્ટેન્ડ ખાતે ગોસ્વામી યુવક મિત્ર મંડળ દ્વારા ઠંડી છાશ અને પાણીના કેમ્પનું આયોજન કરેલ છે। સરસ મજાનું આયોજન છે। એક મહિના પહેલાં પણ આયોજન કર્યું હતું મિત્ર મંડળ દ્વારા। આજે પણ આયોજન કર્યું છે। 800 લીટર જેટલી છાશનું વિતરણ થયું છે। 40 બોટલ જેટલું પાણીનું ગયું છે। રાહતદારીઓને કેમ્પમાં લાભ લેવા વિનંતી। શું નામ તમારું? મારું નામ ગોસ્વામી મનુપુરી, ચમનપુરી, રહેવાનું રાધનપુર।